શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર મરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जैसे कसुंबा छठनी बधाई ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज कसुंबा छठ, आज बहु बधाना मेसेज आव्या, બહુ બધાના ફોન આવ્યા, કારણ કે આજે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીનો પાટોત્સવ. જેટલા જેટલા એ મેસેજ કર્યા, ફોન કર્યા, કદાચ ના ઉપાડી શક્યા, એ બધાને ખૂબ ખૂબ વધાઈ અને આભાર કે મારા પ્રભુને તમે બધા યાદ કર્યા. અને મારીને તમારી ઓળખાણ પણ મારા પ્રભુ દ્વારા જ છે, અને મારા પ્રભુની ઓળખાણ વલ્લભ દ્વારા છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી, સુની નાતર વસુધા રહેતી. વલ્લભ પ્રગટ ના થયા હોત તો બ્રહ્મ સંબંધ ના દીધું હોત, હજી ચારે બાજુ રખડતા ને ભટકતા હોત. પ્રવાહીવાળા કે હાલો એટલે ત્યાં જાત, મર્યાદાવાળા કે હાલો એટલે ત્યાં જાત. આપણું કોઈ ઠોર નો, ઠોર એટલે શાન, વ્રજ ભાષામાં ઠોર એટલે શાન. એટલે જ નાથ દ્વારા જાય ત્યારે બધા એમ કે ઠોર લઈ આવજો. બધા વેચાતું મંગાવે ને ખાઈ લે એટલે ઠોર પતી જાય. અને આપણું ત્યાં જ રહે છે ચરણારવિંદમાં. કેમ? શ્રીજી બાવા જેટલા આવે એ બધાને જુએ. માગવાવાળા હોય એ બધા આગળ હાલતા થાય અને આપણને ચરણારવિંદમાં સ્થાન આપે. કેવી રીતે? આપણે ગયા, દર્શન કર્યા, ફૂલ ઘરની સેવા કરી, પાન ઘરની કરી, બીડાની કરી, દૂધ ઘરની કરી. પછી કેવા આવ્યા, મારા વાલા હવે ફરી ફરી બોલાવજો. એટલે આપણને પૂછે, બધે જઈ આવી એમ? હું શ્રી હસ્તીને એ બધાનો જે આનંદ લીધો એ આપણને પરમાનંદ દેવા માટે આપણા હાથમાંથી લીધો. મેરી ભરી રે મટકિયા લે ગયો રી, રે મટકિયા લે ગયો રે, લે ગયો, લે ગયો, લે ગયો રી, મેરી ભરી રે મટકિયા. સરસ છે. છેલ્લે આવે છે, અંગુષ્ઠ દિખા કે રસ લે ગયો રે. હવે આપણે શું લાવ્યા? ત્યાં લઈ આવીએ ઠોર. એટલે શ્રીજી બાબાએ કે તને મારા ચરણારવિંદમાં ઠોર આપું છું, સ્થાન આપું છું. અંગુષ્ઠ બતા દેખાય કે રસ લે ગયો રે. એ રસ કયો લઈ ગયો? જે સેવા પહોંચી એનો. અને સરસ કરી દીધા. રસ લઈને સરસ એટલે સારી રીતે રસમાં રસ મસ્ત કરી દીધા. એટલે અહીંયા આવીએ બધા પૂછે, 2-3 દીથા દેખાતા નહોતા, નાથ દ્વારા ગયા હતા. વળી કોઈ વૈષ્ણવ મળે, તમારે ઠાકોરજીના વસ્ત્ર લેવા હોય તો અહીંથી લેજો, બહુ સરસ મળે છે. વળી કોઈ સગુવાલું મળે, તમારા નણંદને મળ્યા હતા, નાથ દ્વારા ગયા હતા. અરે હા, આ વખતે તો બહુ સરસ. જો અનુસંધાન કોનું રહે છે? નાથ દ્વારાનું, શ્રીજી બાવાનું. તો આપણને ઠોર આપ્યું છે
ત્યાં સ્થાન આપ્યું. એ સ્થાનના લીધે આપણે ઠોર લઈ આવીએ છીએ. તો બ્રહ્મ સંબંધ દઈ અને આપણને ઠોર આપી દીધું વલ્લભે, અને આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા. હવે તાર ચારે બાજુ જો શ્રીનાથજી જઈએ વર્ષે એકાદી વાર. શું કહું, તારાથી એમ કે મોટા શ્રીજી બાવાને મળવા, તો હું કહું આપણા નાના છે. નાના નથી, એ હજી છે ને બસ છોટા છોટા છે. એટલે આપણે હાથમાં લેવાય, આપણે વાલ કરાય, આપણે એને સ્નાન કરાવાય. ઓલા શ્રીજી બાવા દૂરથી ને પછી ઓલા ઝાપટ મારે એટલે વયું જવું પડે બા. અને અહીંયા તો આપણે ઈચ્છીએ ત્યારે સિંહાસન પર પધરાવીએ, એ તો ના જ પાડે છે કે તારી ગોદમાં જ રાખે. એટલે બા આપણા મોટા, આપણે હાથમાં રહીએ, આપણે કહીએ એમ કરે. તમે સ્નાન કરાવો, તમે વસ્ત્ર આભૂષણ, ત્યાં તો બા ખાલી દર્શન કરવાના. એટલે કાંઈ પણ આપણે લેવું હોય શ્રીજી બાવામાં વસ્ત્ર આભૂષણ, જઈએ 12 મહિને એકવાર. પણ આપણા જરાય ઓછા વોલ્ટના નહીં. સગુન આરાધ્યા વખતે એ જ કહેતા હતા, શ્રીજી બાબા થાકી ગયા લાગે, બધા માગે છે ને બા, એટલે બધાને જોઈને થાકી ગયા છે. અને આપણા શ્રીજી બાબા કેવા પ્રસન્નતામાં, જેવા જગ્યા એને ગોદમાં આવે ને એટલે એ કે આપણી સામે જોઈને હસતા જ હોય. એમાં 2 અધરોષ્ટ આમ થઈ જાય, કારણ કે આપણે માગવાનું જ નહીં, વલ્લભે ના પાડી છે. એટલે તો ના દ્વારા શ્રીજી બાબા કહે છે રોજ માગવા જ આવે છે, રોજ મારી પાસે માગવા જ આવે છે. કોક વાર મળવા તો આવ, તો તારે માગવા જેવું નહીં રહે. કોક વાર મળવા તો આવ, તારે માગવા જેવું નહીં રહે. આપણો વર અમેરિકા હોય અને 2-3 વર્ષે આપણો મેળ પડે અને આપણે જઈએ, આપણે ફોનમાં પૂછીએ પણ હું શું લાવું? તારે કાંઈ નથી લાવવાનું, તારે આવવાનું છે. અહીંયા હું બેઠો છું ને, 3 વર્ષથી તને જોઈ નથી, આપણે મળ્યા નથી, બસ તું દોડી આવ. અહીંયા બધું છે એ કોનું છે? 3 વર્ષ જુદા કોના માટે રહ્યા? હવે એ પૂછતી જ નહીં શું લાવવું, તું આવ એટલે બધું આવી ગયું. એમ આપણા ઠાકોરજી કહે છે તું જરાય ચિંતા કરમાં, તું જે ધરાવીશ અરોગીશ, તું જે વસ્ત્ર આભૂષણ ધરાવીશ એ હું અંગીકાર કરીશ, પણ મારે તું જોઈએ. મને બીજાના ઘરે ન પધરાવી દે, મને ગુરુ ઘરે નહીં પધરાવી દે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ઘરના સભ્ય છે. આપણે પુષ્ટ થઈને પધાર્યા ત્યારે જે શું કીધું, ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મેં તો અમે 4. મને કે ના હવે 5. પછી ચોખવટ કરી, ઈલાબેન 4 + 1 ને 1 + 4 5. પ્રભુ એકડો હશે ને તો આપણે 0 હશું તો આપણી કિંમત થશે. પણ પ્રભુ ઘરમાં ન હોય, ગમે એટલી સંપત્તિ હોય, સ્ટેટસ હોય, માન હોય, પણ મારા વાલા એ એકડા વિનાનું બધાય 0 જેવું છે. એટલે આજથી 28 વર્ષ પહેલાં પ્રભુ ઘરે પધાર્યા ત્યારે કાંઈ સમજણ નહોતી પડતી.
કે ક્યારે પધરાવવા. નોકરી કરતા હતા, ટાઈમનું જોવાનું, છોકરાનું જોવાનું. તો વિચાર કર્યો કે ઓફિસમાં રવિવાર રજા હોય એટલે તમે મારી હારે આવી શકો. જો હું ગાડી કે સ્કૂટર લઈને જાઉં તો મારા પ્રભુને ગોદમાં ન પધરાવાય. એટલે તમને મેં કીધું પ્રેસ બપોર સુધી ચાલુ હોય છે, આજે બંધ રાખજો. આજે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવું છે. હવે એ દિવસ કસુંબા છઠ નહોતી ખબર, રવિવારની ખબર હતી. જો પ્રભુની અદ્ભુત લીલા. આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી અદ્ભુત રહે છે બધાના. એટલે સવારે બધા છોકરાઓને કીધું વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. એક રૂમમાં પેલા પલંગ હતા, આઘા ખસેડા, તિજોરી નાખી ખસેડી. આટલું નાનું મંદિર. ત્યાં બધું સાફ સફાઈ કરી. હવે જેવા બહાર નીકળવા ગયા તો અત્યારે તો વરસાદની સિઝન, એવો વરસાદ ખાબકો. હવે ત્યારે લેન્ડલાઈન જેને ફોન કર્યો, આ તો ગાડીમાં પાણી આવી જાય એટલો વરસાદ પડ્યો છે. હવે પુષ્ટ આજે ના કરાવીએ તો કાલથી તો ઓફિસ ચાલુ. રજાની મારામારી. માંડ 12 CL મળે ને 30 CL મળે. એમાં બધું સમાજે હોય ને છોકરા હોય ને એ લોકોની પરીક્ષા હોય ને સાજા માંદાય બધું હોય. એટલે એક એક રજાને સાચવીને વાપરવાની. જે કીધું કાંઈ નહીં થાય, પ્રભુને લઈને પધારીને લઈ આવો. અને ખરેખર કાંઈ ન થયું. અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. કસુંબા છઠે પધાર્યા. આજે ગિરધરજીએ આગમની બધા ઉત્સવની શરૂઆત આજે કરી, એમ આપણા જીવનમાં પણ ઉત્સવની શરૂઆત આજે થઈ. આપણે લૌકિક તહેવાર મનાવતા હતા, ઉત્સવ નહોતા મનાવતા. પ્રભુ પધાર્યા એટલે જીવનમાં ઉત્સાહ આવ્યો. ઉત્સાહ એ જ ઉત્સવ છે. હવે દૂધ ઉકાળીને રાખ્યું હતું. દૂધ મિશ્રી સિવાય મેળ પડે નહીં, કારણ કે સવાર 7:30 ઓફિસ આવીને મેવો તમે સિદ્ધ કરી દીધો. 2 છોકરાઓ અંદર વાતો કરવા માંડ્યા. ભાઈ, હવે મમ્મી બાની જેમ આપણને ક્યાંય અડવા નહીં દી. હવે મમ્મી આઘારીઓ કરશે, રોટલી દેશે તો આમ ફેંકશે. ભાઈ, આપણને હોસ્ટેલમાં મૂકી દે સારું. આ મેં સાંભળ્યું. કાંઈ બોલી નહીં. મેં કીધું ચલો એક જણ કટોરીમાં દૂધ લઈ આવો. નાહી લીધું? હા મમ્મી. માથા બોલ, માં જો માથું ધોયું છે, આવી જા. બીજાને કીધું પપ્પાએ મેવો સિદ્ધ કર્યો છે, લઈ આવો. મમ્મી અમે અડીએ? અરે એને સખા બહુ ગમે, તમારે યાર એને બહુ મજા આવે. 2 લઈ આવ્યા. ઈશારો કરે, લે. મમ્મીએ તો આપણને એક નાની કટોરીમાં મિશ્રી કાઢો. હાલો, પહેલો દિવસ છે, ઝારીજી ભરીએ. નેવડો વીંટાળ્યો, લોટો હાથમાં દીધો. યમનાષ્ટક તો વૈષ્ણવ હોય એટલે બધાને આવડતા જ હોય. 2 છોકરાને બ્રહ્મ સંબંધ હતું. યમનાષ્ટક બોલતા બોલતા ઝારીજી ભર્યા અને બધા ભોગ તર્યા. મેં ચલો કાની આપો. એ મમ્મી આખું ન આવડે. મેં તો ચલો હું બોલું એમ બધાય બોલો.
માનો કે હું ટાઈમમાં હોય, પપ્પા રાજકોટ કાંઈ કામે ગયા હોય, પણ તમારે સેવા કરવી પડે ને બેટા. બે રાજી થઈ ગયા. હે મમ્મી તું અમને સેવા, હા તમારા ગળામાં કંઠી છે, તમે બ્રહ્મ સંબંધ લીધો છે, તમને યોગ્ય લાગે તિલક કરજો. ઠાકોરજી રાજી રહી. ચલો બોલો, મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. એટલે આકાશ બોલ્યો, કેમ મમ્મી બંને ગુરુદેવ કીધા? ગુરુદેવ તો એક જ હોય ને. બધું સાંભળ બેટા, આપણે ચારેય બ્રહ્મ સંબંધ રાજકોટ લીધો છે અને ઠાકોરજી અહીંયા પુષ્ટ કરાવ્યા. તો બે ગુરુદેવ થયા ને. મને કે હા, તમે જો બ્રહ્મ સંબંધ દાતા ગુરુ ના હોત તો આપણને ઠાકોરજી પુષ્ટ કરી દેત ના. ઠાકોરજી પુષ્ટ ના કર્યા હોત તો પ્રભુના આપણે સન્મુખ થાત. મને કે ના, મેં તો બંને ગુરુદેવની કાનેથી બધા ભોગ ભેગા. કારણ કે ધરવાનું જ હતું મિશ્રી, સૂકો મેવો લીલો મેવો દૂધ, બીજું તો કાંઈ